મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી. અંજાર ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા 2024ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના 10મા વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ 10 સપ્ટેમ્બર 2024થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવાનું હોય તેના ભાગરૂપે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તે સંદર્ભે જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાનો કાર્યક્રમ અંજાર એસટી બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની સફાઈ કરી ઉજવવામાં આવ્યો હતો. આ બંને સ્થળોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોટરાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, શહેર ભાજપ મંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, એસટી ડેપો મેનેજર શ્રી HR શામળા, પૂર્વ પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, કાઉન્સિલર શ્રી અમરીશભાઈ કંદોઈ, ભાજપના કિંજલભાઈ બુદ્ધભટ્ટી, જીગરદાનભાઈ ગઢવી, વિશાલભાઈ પંડ્યા, પૂજાબેન બારમેડા, નઝમાબેન બાયડ, મંજુલાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી, ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા, ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ ચોટારાની સૂચના અનુસાર આ બંને સ્થળોની સંપૂર્ણ સફાઈની કામગીરી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવની દેખરેખ હેઠળ જીતેન્દ્રભાઈ જોશી, તેજપાલભાઈ લોચાણી, શ્રી વિનોદભાઈ શામળિયા અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.